નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। અમદાવાદમાં 12 થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ફફડાટ। રાજ્યમાં આજે જોવા મળી અકસ્માતોની વણઝાર। 6 અકસ્માતોમાં 11 જિંદગી હોમાઈ તો રાજકોટના શાપરમાં ઓવરબ્રિજને લઈ જોવા મળ્યો અનોખો વિરોધ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી છે વિવાદમાં। બતાવીશું સુરતમાં 10 સેકન્ડમાં શેડ અને દિવાલ ધરાશાયી થતા મચેલી અફરાતફરી અને શિયાળામાં જાગતા રહેજો કેમ કે ચોર ટોળકી થઈ ગઈ છે સક્રિય। અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ઈમેલથી ધમકી મળી અને ધમકી મળતા વાલીઓ થયા હાંફળા ફાંફળા। પોલીસ તપાસ દરમિયાન કંઈ ન મળતા રાહતનો શ્વાસ। અમદાવાદની 12 થી વધુ શાળાઓને મળી બોમ્બની ધમકી। ધમકી ભર્યો ઈમેલ મળતા પોલીસ દોડતી થઈ ગઈ। વાલીઓ બાળકોને લેવા સ્કૂલે પહોંચ્યા। અમદાવાદ શહેરની કેટલીક શાળાઓમાં બોમ્બની ધમકી મળ્યાના અહેવાલના પગલે આજે વાલીઓમાં ભારે ચિંતા અને દોડધામ જોવા મળી। અનેક વાલીઓને શાળાઓ તરફથી મેસેજ મળ્યા હતા કે તેઓ તેમના બાળકોને વહેલા ઘરે લઈ જાય, જેના કારણે સ્કૂલો બહાર વાલીઓની ભીડ જામી હતી। ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 12 જેટલી સ્કૂલોને ધમકી ભર્યા ઈમેલ મળ્યા હતા। સ્કૂલોને મોકલવામાં આવેલા ઈમેલમાં 1:30 વાગે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી। ખાલિસ્તાન રેફરેન્ડમના 900 દિવસ પૂર્ણ થવાનો ઉલ્લેખ થયો હતો। શાળાઓથી લઈ સાબરમતી જેલ સુધી બોમ્બ બ્લાસ્ટનો ઉલ્લેખ હતો। સ્કૂલોને સવારે આ ઈમેલ મળતા દોડધામ મચી ગઈ। કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી। વાલીઓને જાણ કરાતા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે લેવા પહોંચ્યા। વાલીઓ ગભરાયેલા પણ જોવા મળ્યા। અમારી સ્કૂલમાં કોઈ ઈમેલ નહોતો આવ્યો, પણ ઝાયડસ સ્કૂલ અને બીજી એક સ્કૂલમાં ઈમેલ હતો। એમના પ્રિન્સિપલે અમને જાણ કરી કે તમારી સ્કૂલનું બી આમાં નામ લખેલું છે, એટલે એમણે અમને વોટ્સએપ ફોરવર્ડ કર્યો। તેમાં અમારું સ્કૂલનું ઈમેલ આઈડી રોંગ હતું, એટલે અમને ઈમેલ ના મળ્યો, પણ એ લોકોએ ઇન્ટેન્ટ તો કર્યું હતું કે અમને મળે। અમારે સ્કૂલમાંથી મેસેજ આવ્યો હતો કે ભાઈ અનઅવોઇડેબલ સર્કમસ્ટન્સીસને કારણે તમારા બાળકને લઈ જાઓ। તમે ક્યાં હતા તે સમયે? એ વખતે હું ઘરે જ હતો, હજી મારી ઓફિસ જવાની તૈયારી કરતો હતો। તમને શું કહેવામાં આવ્યું હતું? કઈ રીતના કોઈ મેસેજ છે? ના, પણ અમને ન્યૂઝ ચેનલ ઉપરથી ને એના પરથી મેસેજ મળી ગયા હતા કે ભાઈ આવી રીતે બોમ્બની થ્રેટ મળેલી છે સ્કૂલોને। અમદાવાદની 12 જેટલી સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં ઝેબર સ્કૂલ થલતેજ, મહારાજા અગ્રસેન સ્કૂલ ગુરુકુલ રોડ, ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ મકરવા, નિર્માણ સ્કૂલ વસ્ત્રાપુર, ઝાયડસ સ્કૂલ વેજરપુર, સીબીએસઈ ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ અડાલજ, આવિષ્કાર સ્કૂલ બોપલ, જેમ્સ એન્ડ જેમિસન ખોરજ ખોડિયાર, પ્રકાશ સ્કૂલ બોડકદેવ, ઝાયડસ સ્કૂલ ગોધાવી। આ ધમકી મળ્યા બાદ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમોએ સ્કૂલને ખાલી કરાવી અને સ્કૂલની અંદર તાબડતોબ ચેકિંગ હાથ ધર્યું। આ સ્કૂલોના ક્લાસરૂમ, ઓફિસ, સ્કૂલ પરિસરની સઘન તપાસ કરવામાં આવી। અમદાવાદની 10 થી પણ વધુ જે સ્કૂલોને છે મેલના માધ્યમથી બોમ્બથી ઉડાવવાની ધમકી મળી ત્યારબાદ પોલીસ તંત્ર, ફાયર વિભાગ અને આખું જે વહીવટી વિભાગ છે, તંત્ર છે, તે દોડતું થઈ ગયું હતું અને કહી શકાય કે અફરાતફરીનો માહોલ છે તે બની ગયો હતો। આપ જોઈ શકો દ્રશ્યોની અંદર અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલી ઝાયડસ સ્કૂલ છે, તેમાં ડોગ સ્ક્વોડ દ્વારા, બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ ફાયર વિભાગની ટીમ પણ પહોંચી છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ અહીં પહોંચ્યા છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે હાલ જે છે એ સ્કૂલની અંદર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, કારણ કે સ્કૂલના તમામ જે કેમ્પસ છે, આખા કેમ્પસની ઉભી રહેલી વાહનો સાથે સ્કૂલના રહેલા જે ક્લાસની સાથે જ આચાર્યની તમામ જે ઓફિસ છે એ તમામ ઓફિસના સર્ચ ઓપરેશન છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। જો કે આ સ્કૂલોમાં તપાસ બાદ કંઈ પણ વસ્તુ વાંધાજનક ન મળી આવી, જેના કારણે તંત્ર અને સ્કૂલ સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો। સાથે જ પોલીસે અપીલ કરી કે કંઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તુરંત જ પોલીસને જાણ કરે। અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી એક ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને બીડીડીએસની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે એએમસી, ફાયર, એનાથી સંકલન પણ ચાલુ છે અને મારી જાહેર જનતાથી અપીલ છે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો। શાળાઓને ધમકી ભર્યા ઈમેલને લઈને ડીઓએ શાળાઓને પોલીસના માર્ગદર્શન હેઠળ કામ કરવા સૂચના આપી છે। સાથે વિદ્યાર્થીઓની સલામતીને લઈને નિર્ણય લેવા અને સતર્ક રહેવા જણાવ્યું છે। સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય તેનું પણ ધ્યાન રાખવા માટે સૂચના આપી છે।
એમના માર્ગદર્શન નીચે આગળ વધી શકાય. શાળાઓમાં ખાસ કરીને ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે આ 12 શાળાઓને જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની સલામતીને ખાસ કરીને ધ્યાને લઈ નિર્ણય લેવા પણ જણાવ્યું છે. બાકીની જે શાળાઓ છે તેમને પણ સતર્ક રહેવા માટે જણાવવામાં આવેલું છે અને ખાસ કરીને વિદ્યાર્થીઓમાં અને વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારે તમામ શાળાના સંચાલકો અને આચાર્યશ્રીઓને અત્રેની કચેરી દ્વારા જાણકારી આપવામાં આવેલી છે. રાજ્યમાં અકસ્માતોની વણઝાર. એક જ દિવસમાં 6 અકસ્માતમાં 11 લોકોના મોત. માર્ગ પર સલામતીને લઈને ઉઠી રહ્યા છે સવાલ. રાજ્યમાં નથી અટકી રહ્યો અકસ્માતોનો સિલસિલો. એક જ દિવસમાં 6 અકસ્માતમાં 11ના મોત. દ્વારકા જતા પદયાત્રીઓને ટ્રેલરે અડફેટે લીધા. અકસ્માતમાં 4 પદયાત્રીઓના કરુણ મોત. દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહેલા પદયાત્રીઓ માટે આજની સવાર અમંગળ સાબિત થઈ. માળિયા પીપળિયા હાઈવે પર ચાચા વદરડા ગામના પાટિયા પાસે ટ્રેલર ચાલકે નિર્દયતાપૂર્વક પદયાત્રીઓ પર ટ્રેલર ચઢાવી દીધું. અકસ્માતના હૈયું હચમચાવી નાખે તેવા સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે રસ્તાની એક બાજુ પદયાત્રીઓ શાંતિપૂર્વક પસાર થઈ રહ્યા છે અને ત્યારે જ પાછળથી માતેલા સાણની જેમ એક ટ્રેલર ચાલક આવે છે. આ પદયાત્રીઓને કચડીને પસાર થઈ જાય છે. સીસીટીવીમાં સમય સવારનો 6 વાગે અને 20 મિનિટનો બતાવે છે. અકસ્માત બાદ ટ્રેલર ચાલક રોકાતો પણ નથી. પૂરપાટ ઝડપે ત્યાંથી પસાર થઈ જાય છે. આ કમકમાટી ભર્યા અકસ્માતમાં 4 પદયાત્રીઓના મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં માળિયા મિયાણા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસે ચારેયના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સીસીટીવીના આધારે વાહન ચાલકની શોધખોળ પણ હાથ ધરાઈ છે. સ્કૂટર પર જતા વૃદ્ધનું ટ્રકની અડફેટે મોત. મોરબીમાં આજે 2 અકસ્માત થયા. બીજો અકસ્માત મોરબી શહેરમાં થયો, જ્યાં સ્કૂટર લઈને જતા વૃદ્ધ લવજીભાઈ નકુમને રોડ ક્રોસ કરતી વખતે ટ્રકે ટક્કર મારી. ટ્રકની આગળના ટાયરમાં વૃદ્ધ આવી જતા ગંભીર ઈજા પહોંચી. હાજર ટ્રાફિક પોલીસે વૃદ્ધને બચાવવા તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા અને વૃદ્ધનો જીવ ન બચી શક્યો. હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાય તે પહેલા જ કરુણ મોત નીપજ્યું. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો. અમરેલીમાં કાર પલટી જતા 3 લોકોના મોત. અમરેલીના બગસરાના હડાડા નજીક ગમફાર અકસ્માત સર્જાયો, જ્યાં કાર પલટી મારીને ખેતરમાં જઈ ખાબકી. પૂરપાટ ઝડપે આવી રહેલી કાર પલટી મારી ખેતરમાં ઘૂસી જતા 3 વ્યક્તિના ઘટનાસ્થળે મોત નીપજ્યા, જ્યારે કે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આ 3 મૃતક જૂનાગઢ જિલ્લાના રહેવાસી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયરની ટીમની મદદ લેવી પડી. કારની અંદર 4 લોકો ફસાયા હતા. આ અકસ્માતમાં કારનો કૂચડો બોલી ગયો. બગસરા પોલીસ અને અમરેલી ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. અકસ્માતમાં મૃતકો કારમાં ફસાયા હોવાથી ફાયર વિભાગની ટીમે મશીનરીનો ઉપયોગ કરીને કારને કાપી મૃતદેહોને બહાર કાઢ્યા. રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતા સગીનું મોત. ભરૂચ વડોદરા નેશનલ હાઈવે પર કિયા ગામના પાટિયા પાસે મુસાફરો ભરેલી રિક્ષાને પાછળથી અજાણ્યા વાહને ટક્કર મારી. આ ટક્કર બાદ રિક્ષા બેકાબુ બની જતા નાળામાં અથડાઈ. અકસ્માતમાં 16 વર્ષીય સગીનું મોત થયું, જ્યારે કે રિક્ષા ચાલક સહિત 4 મુસાફરો ઇજાગ્રસ્ત થયા, જેમને કરજણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સમા તળાવ પાસે અકસ્માતમાં 15 વર્ષીય સગીનું મોત. વડોદરા શહેરમાં પણ અકસ્માતે મોતનો સિલસિલો યથાવત છે. સમા તળાવ પાસે નવા બની રહેલા બ્રિજની બાજુમાં સર્વિસ રોડ પર અકસ્માતમાં 15 વર્ષીય સગીનું મોત થયું. કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં રહેતા હિતેન્દ્ર પરમારનું મોત થતાં પરિવાર પર આફ ફાટ્યો. પોલીસે અકસ્માતના કારણની તપાસ આરંભી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડાયો. હાઈવે ક્રોસ કરી રહેલા યુવકને અજાણ્યા વાહને અડફેટે લીધો. સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ બસ સ્ટેશન પાસે નેશનલ હાઈવે ક્રોસ કરી રહેલા યુવકને અજાણ્યા વાહને અડફેટે લીધો. અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે મોત થયું. ટક્કર બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ટ્રક ચાલકે રિક્ષાને ટક્કર મારી.
સુરતના ડિંડોલી નવાગામ વિસ્તારના સીસીટીવી છે, જ્યાં એક આઈસર ટ્રક ચાલક રસ્તા પરથી આવતો દેખાય છે. અચાનક તેને શું થાય છે કે રસ્તા પર ઉભેલી રિક્ષાને પાછળથી ટક્કર મારે છે. ટક્કર માર્યા બાદ ટ્રક ચાલક ફરાર થઈ જાય છે. અકસ્માતના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસે આઈસર ચાલકને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે. હિટ એન્ડ રનની ઘટનામાં હોમગાર્ડ જવાનનું મોત. જામનગર કાલાવાડ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની. કાલાવાડ આઈટીઆઈ પાસે જામનગર તરફથી પૂરપાટ ઝડપે આવતી કારે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનની બાઇકને અડફેટે લીધી, જેના કારણે હોમગાર્ડ જવાન ગિરીશ પરમારનું ઘટના સ્થળે મોત થયું. મોતની આ ટક્કર બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે કારના નંબરના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી. હોમગાર્ડ જવાનના મોતથી પરિવાર આઘાતમાં છે. શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં તમે ઊંઘતા રહી જશો ને ચોર તમારી માલમત્તાની ચોરી કરી રફુ ચક્કર થઈ જશે. માટે કહીએ છીએ, જાગતે રહો. જાગતે રહો, કારણ કે પોલીસ ઊંઘે છે ને ચોર કડા કરી જતો રહે છે. માટે તમારા ઘર, ઓફિસ, સામાન અને વાહનની જવાબદારી ને સુરક્ષા તમારી જાતે જ કરવાની છે. કારણ કે ઘર બહાર પાર્ક કરેલી બાઇકની થઈ ગઈ છે ચોરી. બોલો, હવે ઘરની બહાર પાર્ક કરેલા વાહનો પણ સુરક્ષિત નથી. દાહોદની આ ઘટના છે, જ્યાં શિયાળાની ઠંડીની રાત જામી છે. લોકો મીઠી નીંદર માણી રહ્યા છે અને ત્યાં જ દાહોદના ઝાલોદનગરમાં લાગ જોઈને બેસેલા ચોર ઘૂસી ગયા. ઘર આગળ પાર્ક કરેલી બાઇકની ચોરી કરીને ફરાર થઈ ગયા, જેના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં રાત્રે રોડ પર સન્નાટો છે અને ચોર બાઇક લઈને ભાગતા નજરે પડી રહ્યા છે. 20 મિનિટમાં ઘર સાફ. અંકલેશ્વરમાં ઠંડીના ચમકારા વચ્ચે તસ્કરો સક્રિય થયા છે. જૂની દીવી ગામે બંધ મકાનમાં ચોરી કરી. અંકલેશ્વરના જૂની દીવી ગામે પરિવાર બહાર ગામ ગયો હતો, જેનો લાગ જોઈને ચોર ઘરમાં પ્રવેશ્યા. 20 મિનિટમાં તો હાથ ફેરો કરીને પલાયન પણ થઈ ગયા. સોના ચાંદીના દાગીના, રોકડ મળી 2 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી. તસ્કરો ગામમાં આંટા ફેરા મારતા જોવા પણ મળ્યા. દ્રશ્યો ગામમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી. પેટ્રોલ પંપ પર ચોરી. સુરતના કામરેજ નજીક ઘલા ગામે આવેલા પેટ્રોલ પંપ પર ચોરી થઈ. કામરેજના ઘલા ગામે કેશવ પેટ્રોલિયમ નામના પેટ્રોલ પંપ પર ચોરીની આ ઘટના ઘટી હતી. પેટ્રોલ પંપ પર કામ કરતા 2 કર્મચારી 1.5 લાખ રૂપિયા લઈને ભાગી ગયા. પેટ્રોલ પંપના સંચાલકે સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરતા તપાસ હાથ ધરાઈ. ચોર સ્કૂલમાંથી ચોપડા અને કપડાં લઈ ગયા. વડોદરાના સાધલી ગામમાં તસ્કરો તરખાટ મચાવતા જોવા મળ્યા છે. 3 તસ્કરોએ મનન વિદ્યાલયને નિશાને લીધી. યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી, રોકડની ચોરી કરી. તસ્કરો શાલ ને ધાબળા ઓઢીને આવ્યા હતા, જેથી તેમની ઓળખ ના થઈ શકે. સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગાડી ભાડું, બચત, ગૌશાળા બચત, કેન્ટીન ફી, વીસી ડ્રો, એન્યુઅલ ફંક્શન, ચિલ્ડ્રન બેંક, પરચુરણ બચત, યુનિફોર્મ તેમજ શિક્ષણ ફી મળીને કુલ 4,37,000ની ચોરી થઈ. બેંકમાંથી 1 કિલો સોનું ગાયબ. એક તરફ સોના ચાંદીના ભાવ આસમાને પહોંચી રહ્યા છે અને ત્યારે જ રાજકોટમાં ઘટી છે વિચિત્ર ઘટના. રાજકોટની બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી 1 કિલો સોનું ગાયબ થઈ ગયું. ગોલ્ડ લોન પેટે મૂકેલું સોનું ગાયબ થતા ચકચાર મચી ગઈ. માર્ચ મહિનામાં ઓડિટ દરમિયાન ચોરીની જાણ થઈ, છતાં અધિકારીઓએ કોઈ કાર્યવાહી ન કરી ને હવે પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી છે. કરિયાણાની દુકાનનું તાળું તૂટ્યું. બિહારના કંચનપુરમાં 2 ચોર આવ્યા અને કરિયાણાની દુકાનને લૂંટી લીધી. હાથમાં લોખંડનો દંડો લઈને આવેલા ચોરોએ સીસીટીવીની પણ બીક ન રાખી. જો કે તેમના ચહેરાની ઓળખ ન થાય માટે તેઓ મોઢે બુકાની બાંધીને આવ્યા હતા. તસ્કરોએ પહેલા દુકાનનું શટર તોડ્યું ને પછી અંદર પ્રવેશી 1,90,000ની ચોરી કરી. ભગવાનને ચોરોએ લૂંટી લીધા. ફરીદાબાદના મંદિરમાં થઈ ચોરી. પીપળેશ્વર શનિધામને ચોરોએ નિશાન બનાવ્યું. 3-4 તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા. પહેલા આમ તેમ ફર્યા, મંદિરનો એક ખૂણો ફંફોડ્યો ને પછી દાનપેટી લઈને છૂમંતર થઈ ગયા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. શિયાળામાં ધાબળાની ચોરી. લુધિયાણાના ગૌશાળા રોડ પરથી આ તસવીર સામે આવી છે, જ્યાં 2 ચોર દુકાનની બહાર પડેલ ધાબળાની થેલી લઈને ભાગી જાય છે. એક્ટિવા પર આ બંને ચોર આવ્યા હતા અને ચાલાકીથી બહાર રાખેલ જે
પોટલું હતું તેને લઈને તેઓ ફરાર થતા દેખાઈ રહ્યા છે. જો કે દુકાનદારને કાનોકાન ખબર પણ ન પડી અને તેમનું આ મોટું ધાબળાનું પોટલું ચોરી થઈ ગયું. જો કે સીસીટીવીમાં આ દ્રશ્યો કેદ થયા છે, જેને લઈને દુકાનદારે ગુસ્સો પણ વ્યક્ત કર્યો. સુરતમાં પ્રોટેક્શન વોલ પત્તાના મહેલની જેમ ધરાશાયી. પાર્કિંગ પતરાનો આખો શેડ ધરાશાયી થતા 10 થી 15 કારને નુકસાન. 10 સેકન્ડમાં પતરાનો શેડ અને દિવાલ ધરાશાયી. 15 થી વધુ કારને ભારે નુકસાન. સુરતના અલથાણ વિસ્તારનો આ વિડીયો છે, જ્યાં પતરાના શેડ અને દિવાલ ધરાશાયી થતા 15 થી વધુ કારને ભારે નુકસાન થયું છે. અહીં શિવ રેસિડેન્સીની એકદમ બાજુમાં જ રાજલક્ષ્મી ગ્રુપના એક બાંધકામ પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. બાંધકામ સાઇટ પર આશરે 40 ફૂટ ઊંડો ખાડો ખોદાયેલો છે, જેના કારણે ગત મોડી રાત્રે શિવ રેસિડેન્સીના પાર્કિંગ વિસ્તારમાં સ્થિત આ પતરાનો શેડ અને દિવાલ એમ બંને ધરાશાયી થઈ ગયા હતા. હાલ આ ગંભીર દુર્ઘટનાના વિડીયો સામે આવી રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે માત્ર 10 થી 15 સેકન્ડના સમયમાં આ પતરાનો લાંબો શેડ જમીદોસ્ત થઈ રહ્યો છે. મોડી રાત્રિના સમયે બનેલી આ ગંભીર દુર્ઘટના અંગે જાણ થતાં અલથાણ પોલીસ અને ભીમરાડ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ. સમગ્ર મામલે લોકોના રોષનો સામનો કરી મામલો કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ દુર્ઘટનાને લઈ બાંધકામ સાઇટ પર સલામતી અંગેના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. બિલ્ડરે રાત્રે જ નવી દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. વહીવટીતંત્રએ આ દુર્ઘટનાને લઈને તપાસ શરૂ કરી છે. શાપર વેરાવળ જંકશન પાસે ઓવરબ્રિજનું કામ અટકાવવા અનોખો વિરોધ. હાથમાં બેનર લઈ ઢોલ વગાડીને કલેક્ટરને પાઠવ્યું આવેદન. ઓવરબ્રિજનું કામ અટકાવવા ઢોલ વગાડી વિરોધ. બ્રિજથી ગામના લોકોને મુશ્કેલીની ભીતિ. કલેક્ટરને આવેદન પાઠવી કરી રજૂઆત. રાજકોટના શાપર વેરાવળ જંકશન પાસે વધારાનો ઓવરબ્રિજ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવતા કેટલાય લોકોને મુશ્કેલી ઊભી થાય તેમ છે, જેના કારણે ગ્રામજનોએ આજે ઢોલ નગાડા સાથે વિરોધ પ્રદર્શન કર્યું. હાથમાં બેનર અને ઢોલ નગાડા સાથે શાપર વેરાવળના ગ્રામજનો કલેક્ટર કચેરી પહોંચ્યા. ઓવરબ્રિજ બનતા ગામનું જંકશન 500 મીટરથી વધીને 2 કિલોમીટર દૂર થઈ જતા સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને બરાબર મુશ્કેલી પડે તેમ છે. આ ઉપરાંત ક્રાઇમ કે ઇમરજન્સીની પરિસ્થિતિમાં લોકોનો જીવ જાય તેવી પણ સંભાવના છે. જો બ્રિજ બને તો પોલીસને હાઈવે પકડવા માટે પણ ટ્રાફિકના લીધે આશરે 4 ગણો વધારે સમય લાગી શકે તેમ હોવાથી ગુનાખોરીમાં વધારો થવાની શક્યતા રહેલી છે. નવા બ્રિજની નવી ડિઝાઇનને લઈને ગ્રામજનોએ હાઈવે ઓથોરિટી સામે વિરોધ વ્યક્ત કર્યો. કે શાપર વેરાવળની અંદર 5000 કારખાના છે, અસંખ્ય વસ્તી છે, અને એનો જે મેન દ્વાર છે એ બંધ કરે અને 2 કિલોમીટર છેલ્લે આગળ મારે ઉતરવું પડે અને હાલીને જવું પડે. ઓથોરાઇટ પાસે રજૂઆત કરવા છતાં આ ઓથોરાઇટ દ્વારા અસભ્યતાનું વર્તન કરે છે. એના માટે અમે આજે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ. લોકોનું કહેવું છે કે ઓવરબ્રિજનું કામ મુલતવી રાખવા માટે તંત્રને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીએ કશું ઘટતું કર્યું નથી અને માટે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વધારાનો ઓવરબ્રિજ રદ કરવા માટે માંગણી કરવામાં આવી છે. આવતા દિવસોની અંદર અમારે જે પુલ બનાવવામાં આવે છે એ 1 કિલોમીટર તમારે સર્વિસ રોડ પર અમારે ઉતરવું પડે છે. અને વેરાવળ શાપરમાં 5000 કારખાના છે, 90 એકરનું રેસિડન્ટ ગામતળ છે. આ લોકોને બધાને તકલીફ પડે એવું છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે યોગ્ય કાર્યવાહી સત્વરે નહીં કરવામાં આવે તો પછી તેમને આંદોલનને વધુ ઉગ્ર બનાવવું પડશે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવી છે ફરી વિવાદમાં. દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે શિક્ષાના ધામમાંથી મળી આવી 7 ખાલી દારૂની બોટલ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં. કેમ્પસમાં થાય છે દારૂની મહેફિલો. દારૂની ખાલી બોટલો મળતા ઉઠ્યા સવાલ. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં ફરી એકવાર નશાકીય પ્રવૃત્તિના ચિહ્નો સામે આવ્યા છે. યુનિવર્સિટી કેમ્પસના કન્વેન્શન હોલની બાજુમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દિવાલ પાછળથી 7 ખાલી દારૂની બોટલ મળી આવી છે. કેમ્પસના કન્વેન્શન હોલની બાજુમાં તથા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દિવાલ પાછળથી દારૂની ખાલી બોટલ મળી આવતા અનેક સવાલો ઊભા થયા.
ખાસ કરીને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની દિવાલને અડીને બોટલ મળી આવતા પોલીસની દેખરેખ અને પેટ્રોલિંગ અંગે સવાલો ઉભા થયા છે. ખાસ વાત એ છે કે કેમ્પસમાં રાતના 8 વાગ્યા બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સિવાય અન્ય કોઈને પ્રવેશ નથી અપાતો. ત્યારે કડક વ્યવસ્થાઓ હોવા છતાં કેમ્પસમાં દારૂની ખાલી બોટલ ક્યાંથી આવી તેને લઈને આશ્ચર્ય છે. કેમ્પસમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને સુરક્ષા ગાર્ડની હાજરી હોવા છતાં આવી ઘટનાઓ સામે આવી તે સુરક્ષા વ્યવસ્થાને શોભાના ગાંઠિયા સમાન બનાવી રહી છે. અગાઉ પણ યુનિવર્સિટી કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલ મળ્યાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. તેમ છતાં પણ જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી ન થતી હોવાના આક્ષેપ છે. ખાસ કરીને સુરક્ષા માટે વાર્ષિક અંદાજે 1 કરોડ રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં પણ આવી પ્રવૃત્તિઓ અટકાવી ન શકાય તે ચિંતાજનક છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના દિવાલની અડોઅડ અલગ અલગ બ્રાન્ડની લગભગ દારૂની 7 જેટલી દારૂઓની બોટલો મળવી ક્યાંક ને ક્યાંક શિક્ષણ જગત માટે શરમજનક બાબત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પાછળ સિક્યુરિટી અને સુરક્ષા બાબતે 1 કરોડ જેટલું ટેન્ડર આપવામાં આવે છે. અલગ અલગ એક્સ આર્મી મેનને 40,000ના પગાર દરે 3 જણા રાખવામાં આવે છે. અને તો એમ છતાંય આ અસામાજિક તત્વો પોતાનો મહેફિલોનો અડ્ડો બનાવતા હોય ત્યારે સિક્યુરિટી એજન્સી ઉપર સવાલો પેદા થાય. સવાલ થઈ રહ્યો છે કે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની બાજુમાં ચાલતી દારૂની મહેફિલથી શું પોલીસ ખરેખર અજાણ છે કે પછી આંખ આડા કાન કરી રહી છે? હવે જોવાનું એ છે કે આ ઘટનાને લઈને યુનિવર્સિટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા શું પગલાં લેવાય છે અને શિક્ષણના ધામની પવિત્રતા જાળવવા માટે કેટલી ગંભીરતા દાખવવામાં આવે છે. છોટાઉદેપુરના કંઘા ગામે આજે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી, પરંતુ આંગણવાડીનું મકાન ન હોવાથી આરોગ્યકર્મી પતરાના શેડ નીચે બેસવા મજબૂર. આજે મમતા દિવસ છે. સરકારી કર્મચારી આવીને ખુલ્લા શેડ નીચે બેઠા છે. નથી કઈ મકાનની વ્યવસ્થા, નથી આંગણવાડી, નથી સ્કૂલની. ગામના લોકોને આવવામાં બહુ જોખમ છે. આ ભાઈની વાતમાં કેટલી સચ્ચાઈ છે તેની સાબિતી આપી રહ્યા છે આ દ્રશ્યો. વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગામ કાંધાની, જ્યાં મનરેગા યોજના અંતર્ગત આંગણવાડીના મકાનો મંજૂર તો કરવામાં આવ્યા, પરંતુ તે મળ્યા નથી ને જે છે તે આ ઝૂંપડામાં ચાલે છે. આંગણવાડીના મકાનનું કામ સમયસર પૂર્ણ નહીં થવાના કારણે બાળકોને ખાનગી મકાનમાં બેસાડી અભ્યાસ કરાવવો પડે છે. બીજી તરફ આજે મમતા દિવસની ઉજવણીમાં પણ તકલીફ વેઠવાનો વારો આવ્યો. પતરાના શેડની નીચે આરોગ્ય કર્મચારીએ બેસીને બાળકો, સગર્ભા અને ધાત્રી બહેનોની આરોગ્યની ચકાસણી કરી. જો કે આ સમસ્યા આજની નહીં, છેલ્લા 2 વર્ષથી છે, પરંતુ તંત્રને આ છેવાડાના લોકોની સમસ્યા હલ કરવામાં રસ જ નથી, જેના કારણે લોકોએ તેનો ભોગ બનવું પડે છે. નસવાડી તાલુકાના કાંધા ગામે મમતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણે તસવીર બતાવવા માંગીશું. આરોગ્ય કર્મચારી જે છે એ કાંધા ગામે પહોંચ્યા છે અને અહીં જે 0 થી 5ના જે વર્ષના બાળકો જે છે તેની રસીકરણ કરવામાં આવે છે. સગર્ભા માતા હોય તેઓને અહીં તપાસ કરવામાં આવે છે. પરંતુ નવાઈની વાત એ છે કે આજે કર્મચારી છે, આરોગ્ય કર્મચારી, તેઓને ખુલ્લા શેડ નીચે બેસવાનો વારો આવ્યો છે. ગામની અંદર આંગણવાડી છે જર્જરિત છે, ગામની અંદર સ્કૂલ છે જર્જરિત છે, એટલે જે આ કર્મચારી છે તેઓને અહીં પતરાના શેડ નીચે બેસવાનો વારો આવ્યો છે. કાંધા ગામે મમતા દિવસની ઉજવણી કરું છું. અહીંયા આંગણવાડીનું કામ પૂરું થયેલ નહીં એટલે બહાર શેડ નીચે કરું. સરપંચનું ઘર છે બાજુમાં, કરું. તકલીફ તો રહેવાની નથી પડી. આ તો હમણાં શિયાળો એટલે ચાલશે, મને તો પછી પ્રોબ્લેમ જ થશે ને પતરાનું શેડ. મહેસાણાનું ગૌરવ ગણાતું થોડ પક્ષી અભયારણ્ય હાલ વિદેશી મહેમાનોના કલરવથી ગુંજી ઉઠ્યું છે. 20 વર્ષમાં 3 ગણી વધી છે અહીં આવતા પક્ષીઓની સંખ્યા. વિદેશી પક્ષીઓ બન્યા મહેસાણાના મહેમાન. હજારો કિલોમીટરનું અંતર કાપીને આવ્યા. 20 વર્ષમાં 3 ગણી વધી પક્ષીઓની સંખ્યા. શિયાળો શરૂ થતાં જ વિદેશી મહેમાનો મહેસાણાના કડીના આંગણે આવી પહોંચ્યા છે.
શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં થોડ તળાવનો નજારો આમ પણ કંઈક અલગ ભાસતો હોય છે અને છેલ્લા 2 દાયકામાં થોડમાં આવતા પક્ષીઓની સંખ્યામાં પણ અભૂતપૂર્વ વધારો નોંધાયો છે. શિયાળો આવતા જ અહીં પાણી અને આકાશ બંને પક્ષીઓથી ભરાઈ જાય છે. કુંજ, યાયાવર, બતક, પેલિકન, હેરોન્સ, આઈબીઝ, વેડર સહિત કુલ 150 થી વધુ પક્ષીઓની પ્રજાતિ અહીં જોવા મળે છે. આ પક્ષીઓ માત્ર ભારતના જ નહીં પરંતુ સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના અતિશય ઠંડા પ્રદેશમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને કઠિન પ્રવાસ ખેડીને અહીં આવે છે. જો કે થોડમાં હંમેશની જેમ બતક અને ગીઝ પ્રજાતિનું પ્રભુત્વ યથાવત છે. તેઓ સૌથી વધુ સંખ્યામાં અહીં આવતા મહેમાન છે. મહેસાણાના કડીના થોર નજીક આવેલા પક્ષી અભયારણ્યમાં શિયાળાની શરૂઆત થતાં જ જે પક્ષીઓ હોય છે તે દૂર દૂરથી અહીંયા આગમન શરૂ થયું છે. ખાસ વાત કરીએ તો અહીંનું મુખ્ય આકર્ષણ એ ફ્લેમિંગો છે. આ ઉપરાંત સારસ, બતક, પેલિકિન અને અન્ય પક્ષીઓ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળે છે. અહીંયા લગભગ 150 થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે. આ તળાવનું નિર્માણ 1912માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં આ તળાવ સિંચાઈના માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ 1988માં તેની પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. વિદેશથી આવેલા પક્ષીઓ અહીંયા જોવા મળ્યા. જુદા જુદા પક્ષીઓ હતા. ફ્લેમિંગો પણ અમને બાયનોક્યુલરથી અમે જોયું તો અમને જોવા મળ્યા. પક્ષીઓ પણ અમને સારી રીતે અમે જોયા અને અમને ખરેખર આનંદ આવ્યો. થોડ પક્ષી ગણતરીના ડેટા પર નજર કરીએ તો 2004 થી 24 વચ્ચે મોટો તફાવત સ્પષ્ટ દેખાય છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહેશો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રજા આપશો. નમસ્કાર.